ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય નેહા હરેશ રોહિત પરિવાર સાથે રહેતી હતી। 4 વર્ષ પહેલાં નેહા અને હરેશના પરિવારની સંમતિથી પ્રેમ લગ્ન થયા હતા। પતિ કાપડના ઓનલાઈનના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે। ગત રોજ સાંજે નેહાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ અંગે પતિ દ્વારા તેની માતાને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ નેહાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મૃતક નેહાના પિતા અને માતા દ્વારા સાસરિયા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું હતું કે દીકરીને છેલ્લા 2 વર્ષથી આપણું નામ રેખાબેન, શું થયું હતું માસી? મારી છોકરીને બહુ ત્રાસ આપતા હતા, બહુ દુઃખ આપતા હતા 2 વર્ષથી। જો મારી છોકરી મને વારંવાર કહેતી હતી, ફોન કરીને મેં બેને મારી દીકરીને બહુ સમજાવતી હતી। રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે મારા દિયર આવું કરે છે, મારી સાસુ આવું કરે છે। એ મારી દીકરી ની જતી હતી મારા ઘરેથી, મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો એને। કઈ રીતે ત્રાસ આપતા હતા? કઈ કામ નથી કરતી, સવારે વહેલી ઉઠતી નથી, કઈ વેમ ખાતા ઉઠતા। લગાતાર 2 વર્ષ એક મારી છોકરીએ બહુ સેન સખી કરી, પછી નીચે પછી આ પગલું ભરી દીધું। મારી દીકરી સાસુ નો બહુ ત્રાસ ઉઠો, દિયોર નો બી બહુ ત્રાસ ઉઠો, નાના દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરીને બોલતો હતો, મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દેવો, કાલે એ લોકોની દીકરી નહીં ઉઠે એટલે લોકોનો દીકરી સમજ નહીં પડે કે દીકરીનો સાસુ ઉઠાય, એ લોકોને 3 ભાઈ જ ઉઠા, એ લોકોની દીકરી જાતે ને તો ખબર પડે। સાસુ દિયર સહિતના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો। 2 દિવસ પહેલા જમાઈ અને દીકરી ઘરે આવ્યા હતા। દીકરી પરત જવા માંગતી ન હતી, છતાં જમાઈ તેને લઈ ગયા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।